વરસાદને કારણે સુરત શહેરના મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે. મસમોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ ખાડાઓ પાસે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કેક કાપીને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરી હતી. સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાની આગેવાનીમાં રસ્તા પર પડેલા મસમોટા ખાડા પાસે કેક કાપવામાં આવી હતી. ત્યારબાદ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને કેક ખવડાવીને નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ આ ખાડાઓ ઝડપથી પુરાય તેવા માંગ કરી હતી. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરોડોનો થઈ રહ્યો છે. લોકો ખાડાઓથી પરેશાન છે. તેમ છતાં ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપના પેટનું પાણી પણ હલતું નથી. ખાડા પૂરવાના કાર્યક્રમ દરમિયાન વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણગઢ, દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટર વિપુલ સ્વાગિયા, કુંદન કોઠિયા, શોભનાબેન કેવડિયા સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકોના સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે. કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાના રોડ બને છે અને કરોડો રૂપિયા પોતાના મળતિયાના ખીચામાં જાય છે અને ભ્રષ્ટાચાર થાય છે. તો આ બાબતે ભાજપી શાસકોને સદબુદ્ધિ આપે અને સાથે સાથે આ ખાડાનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. લોકોને કહીએ છીએ કે આ ખાડો પડ્યો છે એનું અમે કેક કટિંગ કર્યું છે. સુરતમાં ચોમાસા દરમિયાન અનેક જગ્યાઓ પર રસ્તાઓમાં ખાડા પડવાની સાથે રસ્તાઓ પણ ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખાડા ખાબોચિયાવાળા રસ્તાઓ ક્યારે રિપેર થશે તે લોકો ચર્ચા પણ કરતા જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જી24 ન્યૂઝ.